ઉમરગામમાં કેળવણી મંડળનો વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। 2 દિવસીય વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અપાઈ છે, જ્યારે શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરાઈ છે। આજે 39th એન્યુઅલ ડે અમે અહીંયા એમ.કે. મહેતા કેમ્પસમાં સેલિબ્રેટ કરી રહ્યા છે। પહેલાં તો આજના દિવસે હું આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ આપીશ। એ આપણા દેશના ઘણા મહાન નેતા હતા અને એમણે આપણા દેશને સાચી ડિરેક્શન બતાવી છે। એમનું નામ લઈને અમે આ પ્રોગ્રામ આજની શરૂઆત કરી છે। બિકોઝ આપણા ત્યાં 3000થી વધારે વિદ્યાર્થીઓ ભણે છે, તો વિદ્યાર્થીઓમાં ઘણો ઉત્સાહ હોય છે અને પેરેન્ટ્સ પણ એટલા જ ઉત્સાહી રહે છે। આજના કાર્યક્રમમાં 3000+ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ ભાગ લઈ રહ્યા છે, તો એ બદલ અમને ઘણી ખુશી છે। અને જે પ્રમાણે અમારા છોકરાઓ ડેડિકેશનથી અને મહેનતથી આ પ્રોગ્રામને સારું કરવા પ્રયત્નો કરે છે,